ઉદાહરણ 14.5 x बराबर 5 cos 2 pi t plus pi by 4 સમીકરણ SI અનુસાર આ કરે છે t બરાબર 1.5 સેકન્ડ સમયે પદાર્થના સ્થાનાંતર ઝડપ અને પ્રવેગની ગણતરી કરો. તો હવે x બરાબર આપણને આપેલું છે સ્થાનાંતર x બરાબર 5 cos 2 pi t plus pi by 4 मीटर. t बराबर 3 पॉइंट अपन ने कीधुं 1.5 कीधुं छे ने 1.5 बराबर 3/2 सेकंड समये स्थानांतर. तो आ जे આપણું સૂત્ર છે સ્થાનાંતરનું સૂત્ર છે તો એની અંદર આપણે હવે કિંમત મૂકી દઈએ. તો therefore x बराबर 5 cos 2 pi multiplied by 3/2 pi by 4. तो x बराबर 5 cos आ कैंसल થઈ ગયું એટલે 3 pi plus pi by 4. તો હવે therefore x बराबर 5 આ 3 pi એટલે વિધેય નહીં બદલાય. બરાબર જોજો 3 pi એટલે વિધેય બદલાતું નથી. cos નું cos જ રહે પણ થઈ જાય cos pi by 4. 3 pi plus pi by 4 એટલે કયું ચરણ? તો 3 pi plus pi by 4 તો 0 pi 1 pi 2 pi 3 pi એટલે અહીંયા 3 pi આવ્યું plus pi by 4 એટલે ત્રીજું ચરણ. ત્રીજામાં cos minus. તો therefore x બરાબર 5 minus into 1 over root 2 બરાબર minus 5 by root 2 મીટર. બરાબર આપણે આમ બી અહીંયા જોઈ ગયા છે કે જો આનો લસા લઈ લો તો કેટલા થવાના? 12 ને 1 13 pi by 4. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 તો 13 pi by 4 એટલે અહીંયા જ આવે તો -1 upon root 2 -1 upon root 2 એવી રીતના યાદ રાખો તો પણ ચાલે. બીજું આપણને પૂછેલું છે વેગ. તો આપણે પહેલા t સમયે વેગ શોધીએ. તો t સમયે વેગ નું સૂત્ર v બરાબર dx by dt. બરાબર. તો હવે therefore v બરાબર d by dt 5 cos 2 pi t plus pi by 4 5 10 10 sin નું વિકલન માઇનસ cos નું વિકલન માઇનસ sin 2 pi t plus pi by 4 into 2 pi આપણે જોઈ ગયા છે જેની સાપેક્ષે વિકલન કરો એનો સહગુણક ગુણાકારમાં આવી જાય એટલે -10 pi sin હવે 2 pi t બરાબર કેટલા મૂકવાના 3/2 plus pi by 4 तो -10 pi by 4 into sin 3 plus pi by 4 -10 sin pi by 4 થઈ ગયું. ફરી પાછું આપણે એમ કહી શકાય કે ત્રીજું ચરણ. ત્રીજામાં sin બી માઇનસ એટલે માઇનસ sin pi by 4 એટલે પ્લસ 10 pi by 4 એટલે 1 over root 2 એટલે આન્સર થવાનો પ્લસ 10 over root 2 અથવા 5 root 2 કારણ કે 5 દૂર બરાબર છે આટલા મીટર પર સેકન્ડ. હવે આપણને પૂછેલું છે પ્રવેગ. તો આપણને ખબર છે કે જો પ્રવેગનું સૂત્ર છે -ω²y બરાબર છે. તો આ 2 pi ઓમેગા થવાની અથવા તમે આનું વિકલન કરીને બી મેળવી શકો. તો માઇનસ ઓમેગા એટલે 2 pi નો સ્ક્વેર x બરાબર a cos ઓમેગા t plus 5 y કેટલો છે ત્યારે t બરાબર 1.5 માટે તો -5 by root 2 છે પ્લસ 4 pi સ્ક્વેર 5 by root 2 એટલે 20 into pi સ્ક્વેર by root 2. બરાબર. તમારે એને આન્સર લાવવો હોય ગણતરી કરીને તો આન્સર લાવી શકો 3.14 નો વર્ગ ગુણ્યા 20 ભાગ્યા 8.414.
140 જેવો આનો આન્સર આવે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉદાહરણ 14.7. એક બ્લોક જેનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ છે સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો બળ અચાનક 50 ન્યૂટન પર મીટર છે. આ બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર t બરાબર 0 સમયે તેના સંતુલન સ્થાન x બરાબર 0 આગળથી સ્થિર સ્થિતિમાંથી ખેંચીને 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે. જ્યારે તે મધ્યમાન સ્થિતિથી 5 સેન્ટીમીટર દૂર હશે ત્યારે આ બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કરો. તો દળ આપણને આપેલું છે કેટલું? તો આપણને આપેલું છે 1 કિલોગ્રામ. હવે એના મધ્યમાન સ્થિતિથી ધારો કે આ એની મધ્યમાન સ્થિતિ હતું, એને કેટલા સેન્ટીમીટર ખેંચ્યું ને છોડી દીધું? તો x બરાબર 10 સેન્ટીમીટર. એટલે આના કરતા આગળ જાય નહીં. ધેરફોર દોલકનો કંપ વિસ્તાર એ બરાબર કેટલો થઈ ગયો? 10 સેન્ટીમીટર થઈ ગયો બરાબર 0.1 મીટર. બરાબર. આના કરતા આગળ નહીં જવાનું, એથી છોડવાના. એટલે આ તમારું આના કરતા મેક્સિમમ સ્થાનાંતર થવાનું, મહત્તમ સ્થાનાંતર, એટલે એ કંપ વિસ્તાર બની ગયો. તો આપણને બહુ ઇઝીલી પહેલા શું મળી જશે? તો કુલ ઉર્જા મળી જશે. કુલ ઉર્જા કે કુલ યાંત્રિક ઉર્જા બરાબર 1/2 ka². 1/2 k જે છે આપણને આપેલો છે 50 into 0.1 નો સ્ક્વેર. બરાબર. એટલે આનો જે આન્સર આવવાનો 0.25 જૂલ. ચાલો, ત્યાર પછી આપણને શું મળશે? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા એટલે 1/2 ky² સૂત્ર છે, અથવા ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો આપણને પૂછેલું છે કે મધ્યમાન સ્થાનથી y બરાબર 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻² મીટર અંતરે સ્થિતિ ઉર્જા u બરાબર 1/2 ky². 1/2 k એટલે 50, y કેટલો છે? તો 5 × 10⁻² નો સ્ક્વેર. બરાબર. એટલે આનો જે આન્સર આવવાનો એ 25 × 50 ભાગ્યા 2 ભાગ્યા 10,000 એટલે 0.0625 જૂલ. બરાબર. ને હવે કુલ ઉર્જા, ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર કેટલો આવશે? તો ગતિ ઉર્જા k બરાબર E - u. E એટલે કેટલા? 0.25 - 0.0625 એટલે 0.25 - 0.0625 0.1875 જૂલ. ચાલો, ઉદાહરણ 14.8. એક 500 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચાનક ધરાવતી સ્પ્રિંગ સાથે 5 કિલોગ્રામનો કોલર પટ્ટો એટલે કે એક દળ લટકાવેલું છે. ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર સરકે છે. આ કોલરના સંતુલન સ્થાનેથી 10 સેન્ટીમીટર સ્થાનાંતર થઈ અને મુક્ત થાય છે. તો આ કોલર માટે તો જો આ રીતનું છે. આ એનું સંતુલન સ્થાન અત્યારે આપણે જોઈ ગયા. ત્યાંથી કેટલા સેન્ટીમીટર? તો આ 10 સેન્ટીમીટર મુક્ત કર્યો. એટલે therefore આપણે કહી શકાય કે દોલકનો કંપ વિસ્તાર એ બરાબર 0.10 મીટર. આપણે પહેલા પૂછેલું છે આવર્તકાળ. તો આવર્તકાળ માટેનું સૂત્ર છે t બરાબર 2π વર્ગમૂળમાં m/k. 2 3.14 m કેટલો આપેલો છે? કેટલું દળ લટકાવેલું છે? 5 કિલોગ્રામ. અને k આપેલો છે 500.
બરાબર છે, એટલે આ 6.28 ના છેદમાં 10 થઈ જવાનું, કારણ કે 500 એટલે 1/100, 1/100 નું વર્ગમૂળ એટલે 10.628 સેકન્ડ. તો આટલું આપણને આવર્તકાળ મળી જાય. પછી આપણને મહત્તમ ઝડપ પૂછેલી છે. તો therefore મહત્તમ ઝડપ, તો મહત્તમ ઝડપનું સૂત્ર છે v બરાબર કે v મેક્સિમમ બરાબર આપણી પાસે સૂત્ર છે ઓમેગા a. તો આપણે પહેલા ઓમેગા શોધી કાઢો. ઓમેગા બરાબર વર્ગમૂળમાં k બાય m. તો k કેટલો છે 500 ને ડિવાઇડેડ બાય 5 બરાબર, એટલે 10 રેડિયન પર સેકન્ડ થઈ જવાની. તો આ થઈ ગયું 10 ગુણ્યા a એટલે into 10⁻² એમ લખી શકાય ને, આ બરાબર, એટલે 1 મીટર પર સેકન્ડ. ને હવે પ્રવેગ પૂછેલો છે એ મેક્સિમમ. તો એ મેક્સિમમ એટલે ઓમેગા સ્ક્વેર a. ઓમેગા એટલે 10 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 10 into 10⁻². દેખાતું છે કે જરાક બહાર જતું રહ્યું. એ મેક્સિમમ એટલે ઓમેગા સ્ક્વેર a એટલે 10 નો વર્ગ into 10 into 10⁻², એટલે 100 એટલે 1000 10⁻², એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો ઉદાહરણ 14.9. જે દર સેકન્ડે ટીક કરે તેવા સાદા લોટની લંબાઈ કેટલી? દર સેકન્ડે ટીક કરે એટલે એનો અર્થ શું થાય? તો જો આ એક લોલક છે બરાબર, એ લોલકને આપણે દોલન કરાવીએ તો આ રીતનું થાય. ધારો કે અહીંયાથી સ્ટાર્ટ કરે તો પહેલા એને અહીંયા જાય, ફરી પાછો અહીંયા આવે. માની લે કે આ દોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે, એટલે અહીંયાથી અહીંયા જતા એને 0.5 સેકન્ડ લાગે, પાછી આવતી 0.5 સેકન્ડ એટલે 1 સેકન્ડ થઈ. અહીંયા જાય ત્યારે 0.5 સેકન્ડ, પાછો આવે ત્યારે 0.5 સેકન્ડ એટલે 2 સેકન્ડ, પાછો જાય પાછો આવે એટલે 3. એટલે દર 1 સેકન્ડે શું કરે તો એ ઉગમ અહીંયા નિયત બિંદુમાંથી પસાર થાય, એટલે ટીક કરે એટલે તે જગ્યા ઉપર પોતાનું એમ કે હાજરી નોંધાવે. તો આવા લોલકને સેકન્ડ લોલક કહેવાય, અને તેનો આવર્તકાળ કેટલો હોય 2 સેકન્ડ. એટલે આપણે લખીએ કે દર સેકન્ડે ટીક કરતા લોલકનો આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ થશે. તો therefore t બરાબર 2π વર્ગમૂળમાં L/g. તો t² બરાબર 4π² L/g. તો લંબાઈ આપણને પૂછેલી છે એટલે L બરાબર થઈ જવાનું t² into g upon 4π². બરાબર, L t² એટલે 4 નો વર્ગ, g એટલે 9.8, આ 4 into π નો વર્ગ, સોરી 2 નો વર્ગ અહીંયા, એટલે L બરાબર આપણને 1 મીટર મળશે અથવા 100 સેન્ટીમીટર. બરાબર છે. જે લોલકની લંબાઈ એટલે દ્રઢ આધારથી દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર જો 100 સેન્ટીમીટર લેવામાં આવે તો ઓટોમેટિક એનો આવર્તકાળ લગભગ 2 સેકન્ડ થઈ જાય. ચાલો સ્વાધ્યાયનો 14.14. એક એન્જિનના સિલિન્ડરની હેડની પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક એટલે કમ વિસ્તાર કરતા બમણો છે ધરાવે છે. જો પિસ્ટનની 200 રેડિયન પર મિનિટની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે તો તેની મહત્તમ ઝડપ કેટલી? જો પિસ્ટન એટલે શું થાય તો તમને ટ્રેનનું પેલું ઘણી વખત બતાવે સ્ટીમ એન્જિન આમ થાય, અંદર બાર અંદર ફાય, જેને કારણે પેલું શું થાય તો એમ કે હા આ પિસ્ટનનો અહીંયા હેડ કહેવાય. અહીંયા પેલું એટલે આમાં મોમ થાય, એટલે આ જે અંદર દોલન કરે એ બી સરળ આવર્ત ગતિ કરવાનો. આ રીતે અંદર બાર થાય. તો આપણે એમ કહી શકાય કે દોલકનો કંપ વિસ્તાર એ બરાબર જે એનું છે 1 મીટર છે ભાગ્યા 2 એટલે 1/2 મીટર થાય. આખો સ્ટ્રોક જે છે તે 1 મીટરનો છે, તો કંપ આ નિયત બિંદુની આજુબાજુ થાય તો એનો કંપ વિસ્તાર અડધો થઈ જાય.
ઓમેગા આપણને આપેલી છે 200 રેડિયન પર મિનિટ. તો હવે આપણે કહી શકાય કે ભાઈ વી મેક્સિમમ મહત્તમ ઝડપ પૂછેલી બરાબર ઓમેગા એ, એટલે 200 ગુણ્યા 1/2 એટલે 100 મીટર પર મિનિટ. બરાબર છે. સ્વાધ્યાયનો 14.15 ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ 1.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે gm બરાબર 1.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક સાદા લોહનો પૃથ્વીની સપાટી પર આવતકાળ એટલે TE બરાબર 2.3.5 સેકન્ડ છે. તો ચંદ્રની સપાટી પર આવતકાળ કેટલું? આપણને GE બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે. તો હવે આપણે એમ કહી શકાય કે જો સાદા લોલકનો આવતકાળ T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં L બાય G, અચળ લંબાઈના લોલક માટે T proportional to 1/√G. So therefore Tm upon Te વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં એટલે ઉપર એમ આવ્યો તો નીચે gm આવે, નીચે Te આવ્યો તો ઉપર ge આવે. વર્ગમૂળમાં g 9.8 છે, આ 1.7 છે. therefore Tm બરાબર 9. ઇન્ટુ T 3.5 સેકન્ડ છે બરાબર. T એટલે 9.8 ભાગ્યા 1.7 નું વર્ગમૂળ એટલે 2.4 2.40. તો 2.4 મલ્ટીપ્લાઈડ બાય 3.5 એટલે કે આવતકાળ આવવાનો 8.4 સેકન્ડ.